દુઃખી છો, આ દુનિયામાં કોઈ ભુવાએ તમારો હાથ ના પકડ્યો, કોઈ સાચો માર્ગ બતાડ્યો નહીં, અને જ્યારે વાત આવો છે તારા મેલડી સિવાય વાત નહીં થતી એવું મેલડી છો. તમે ઘરેથી નક્કી કરીને આવ્યા હતા કે આપણા ઘરમાં મેલડીનું દુઃખ છે ને મેલડી જરૂરથી નીકળશે, અને અમરથી જોગમાયા મેલડી ના નીકાળું ને તો મારું નામ મેલડી ને એવું મેલડી છું. પણ જો સાંભળ, હું એક તને કેવી વાત કરું છું, મેલડીનો દીવો વાલીએ, સુખડીને શ્રીફળ ચોખા, જો મેલડી એવી માતા છે તમે જે આપશો ને લઈ લેશે, તમે જે આપશો એ મેલડી લઈ લેશે. પણ એક મારી વાત યાદ રાખજે, ખાતે હો તો ખીલાના પડેગા, ખાતે હો તો ખીલાના પડેગા. દારૂ પીવાનું તો દારૂ પીવડાવવો પડશે. અરે રે હા, મેં તમને શું કીધું તમે ના સમજ્યા? ખાતે હો તો ખીલાના પડેગા, સમજ્યા ને? ખાતે હો તો ખીલાના પડેગા. હા, અંજો સાંભળ, જીવનમાં કોઈ દુઃખ નથી. મેલડીનો દીવો કરીશ એટલે આપો મેળ જીવનમાં અજવાળા થવા માંડશે. બધા જ રસ્તા મેલડી ખોલી દેશે, પણ મેલડીની ભક્તિ ભૂલતા નહીં. ગમે તેલા સુખી થાવ ને ગમે તેલા તમે તમારા જીવનના દુઃખ દૂર થાય ને, પણ મેલડીને બેટા ભૂલતા નહીં. મને મળવા આવો કે ના આવો, મારી પાસે તમે ઉભા રહો કે ના ઉભા રહો. આ તો તમે દર્શન કરતા કરતા જતા હતા ને ત્યારે મેં તમને પકડ્યા. હા, મેં તમને ત્યારે પકડ્યા. મારે જેને પકડવાના છે પટેલાને પકડી જ લઈશ. એને સમજવામાં વાર લાગશે. જો આને મેં કીધું ખાતે તો ખીલાના પડેગા, પણ એના મગજમાં ઉતરતું નથી. કારણ કે બેઠ્યો ના હોય, સાંભળ્યું ના હોય, સાંભળ્યું હોય તો યાદ ના રહ્યું હોય. જીવનમાં માણસને એટલું બધું પટેલ દુઃખ છે ને કે આમ જવું, પેલું કરું, આ કરું, તે કરું. મેં દરેકને કીધું છે કે મારા થઈ ગયા છો તો આનંદ કરો, ઊંઘી જાઓ, તમારા માટે અમૃતની મેલડી જાગશે. તને આજે એક મેલડી આપું છું, નાની છે કે મોટી છે, ચોખ્ખી છે કે મેલી છે, એ દુનિયા ગયું. એ દુનિયા જે કહેતી હોય, આપણે માં એટલે માં મેલડી તું હવનું હારું કરજે. આટલું કહીને ઘરની બહાર નીકળજે. ઘરે આવે દીવો કરીને કહેજે કે માં મેલડી તું હવનું હારું કરજે, અને તારું હારું ના થવા માંડે ને તો મારું નામ મેલડી નહીં. એટલે ભક્તિ રાખજો, ભાવ રાખજો ને શ્રદ્ધા રાખજો. મેલડી મળી ને બધું જ મળશે. અને મેલડી છે એવું કહે છે કે મારો સમય લાવશે, મારી ભક્તિ કરશે, મારા થઈને રહેશે તો 3 ના 5 કરીશ. અને પેલી દીકરીઓ જે 3 સાસરીએ છે, કુવાસીઓ છે, એ ત્રણેય અત્યારે દુખી છે. પેટમાં દુખાય, માથું દુખાય, બીમાર, એમને દવાખાનાના ઘર બંધ થતા નથી. પણ તારી મેલડીને પ્રાર્થના કરજે કે માં બધાના ઘર મૂકી દે ને મારું ઘર પકડી લે. મારા ઘરે દીવો કર્યો છે માં, એમાં તું હમાઈ જા. અને પેલી 3 દીકરીના ઘરે સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે. અને બીજા નંબરની બેનના દીકરો આવે તો માંજે કે અમૃતની મેલડી ગાવાઈ હતી, મેલડી ગાતી હતી.